નમસ્કાર મિત્રો. તમારો પ્રાઇમ મિનિસ્ટર જો જુઠ્ઠું બોલતો હોય અને તમને ખબર છે કે જુઠ્ઠું જ બોલે છે, તો પણ તમે એને છે ને મત આપી રહ્યા છો, તો મને લાગે છે કે કંઈક તમારા દિમાગમાં કંઈક ખોટ છે. નરેન્દ્ર મોદીએ આખા દેશને મૂર્ખ બનાવ્યો છે. જુઠ્ઠાણાઓની એમણે છે ને વારંવાર આખી ને આખી લાંબી યાદી થાય એવી સૂચિઓ તૈયાર કરી શકાય એવી એક ઘટનાની માયાજાળ રચી છે. અને કમસે કમ સંસદમાં તો માણસ જુઠ્ઠું ન બોલી શકે, અને એ જો જુઠ્ઠું બોલે તો એની સામે વિશેષાધિકાર ભંગનો કેસ દાખલ થઈ શકે. પરંતુ જબ સૈયા ભયે કોટવાલ ડર કાહે કા, નરેન્દ્ર મોદીને એ મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને વડાપ્રધાન થયા ત્યાં સુધી અને આજ સુધી જુઠ્ઠાણા બોલવાનો અબાધિત અધિકાર મળી ગયો હોય એવું લાગ્યા વિના રહેતું નથી. અને આજે રાજ્યસભામાં પણ એમણે જુઠ્ઠું બોલવાનું પસંદ કર્યું છે. અમે જાણીએ છીએ કે સંસદમાં જુઠ્ઠું બોલો છો તમે એવું કોઈ ન કહી શકે. તમે સત્યનું ઉચ્ચારણ નથી કરી રહ્યા એમ કહી શકાય. નરેન્દ્ર મોદીને સત્યનું ઉચ્ચારણ કરવાનું બહુ ફાવતું નથી. ગુજરાતની પ્રજાને આ ખબર હોવી જોઈએ, અને છતાં એ અંધભક્તોની બહુમતી હોવાને કારણે એને એમ લાગે છે કે આપણા આ નેતા છે, આપણા રાજ્યના છે, એટલે આપણે એમનો વિરોધ ન કરી શકીએ. મને લાગે છે કે આપણે બધા ગાંધી સરદારના વંશજો છીએ, મોદી શાહના નહીં. આ રાજ્ય ઓળખાય છે ગાંધી સરદારના નામે. જે દેશના વિરાટ વ્યક્તિત્વો હતા, દુનિયાભરમાં જે વ્યક્તિત્વોની બોલબાલા હતી, અત્યારે નરેન્દ્ર મોદીએ તો સન્માન ઉઘરાવવા પડે છે અને બધા ખેલ કરવા પડે છે. મોદી મોદીના નારા જે દેશમાં જાય ત્યાં લાગે એ ભારત સરકારના નાણાંથી ઘણી વખતે રિસેપ્શન ગોઠવાય છે, એવું આરટીઆઈમાં વિદેશી દૂતાલયે જાહેર કરી દીધું ત્યારથી એ સ્વયં નારા લાગતા હતા, સ્વયંભૂ નારા લાગતા હતા, એ ભ્રમ પણ તૂટી ગયો છે. પણ આજે જે વાત કરવાની છે અમે જે વાત કરવાના છીએ રાજ્યસભામાં માનનીય વડાપ્રધાન એની પાસેથી આવું જુઠ્ઠાણું એ ઓકશે એવું અમને તો કલ્પના પણ નહોતી. મને લાગે છે માણસ જ્યારે હારી ગયો હોય, થાકી ગયો હોય, કંટાળી ગયો હોય, જ્યારે એની પાસે કોઈ ઉપાય ન હોય, એપ્સ્ટીન ફાઇલોમાં શું આવશે એનો ડર હોય, ટ્રમ્પભાઈનો ડર હોય, શી જિનપિંગનો ડર હોય, રાહુલ ગાંધીનો ડર હોય, વિપક્ષોની એકતાનો ડર હોય અને જેન ઝીનો ડર હોય, ત્યારે માણસ શું બોલે છે એનું એને ભાન નથી રહેતું એમ કહીએ તો ચાલે. અને છતાં એ પેલું જુઠ્ઠું બોલવાનો કોઈ રોગ હોય છે, એ રોગ એમને લાગુ પડ્યો હોય એ કેમ છોડે? આપણા દર્શકોમાં જે ડોક્ટર મિત્રો છે એ લોકોને મારી વિનંતી કે એ મને આ જુઠ્ઠું બોલવાના રોગને શું કહેવાય એ પણ લખીને મોકલે, ને લખીને ન મોકલે તો એમનું નામ તો હું જાહેર ન કરું એ રીતે પણ મોકલે, કારણ કે મોદીનો ડર એમને કદાચ સતાવતો હોય તો એ લોકોને વિનંતી કે જુઠ્ઠું બોલવાનો એક રોગ હોય છે, એ રોગને મેડિકલ ટર્મિનોલોજીમાં શું કહેવાય છે? કારણ સતત માણસ જુઠ્ઠું બોલે છે, સતત જુઠ્ઠું બોલે છે, અને ક્યારેય એ પોતે જુઠ્ઠાણું જે એને ઉચ્ચાર્યું છે એને છે ને કોઈ સુધારી શકે અથવા તો કોઈ ધ્યાને મૂકે તો પણ છે ને એ જુઠ્ઠું બોલવાનું ચાલુ રાખે છે. મારી પાસે એના અનેક ઉદાહરણો છે. આજની વાત ઉપર તો હું આવું છું, અને તમારે છેલ્લે સુધી આ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીના જુઠ્ઠાણાઓ એની વાત તમારે સાંભળવી પડશે. એ માણસ બિરસા મુંડા વિશે વાત કરે છે. ભગવાન બિરસા મુંડા એ જન્મ્યા 1875માં. નરેન્દ્ર મોદીના અનેક ભાષણોમાં
બિરસા મુંડાને 1857ના એ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર એમણે ભાગ લીધો એમ એને કહ્યું છે. અને જ્યારે જ્યારે એ ધ્યાને પણ મુકાયું, આપણે પણ આપણી ચેનલમાં એના વિશે વાત કરી, અખબારોએ લખ્યું, ગોદી મીડિયાએ પણ લખ્યું, તો પણ એ 1857ના એ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભગવાન બિરસા મુંડાએ ભાગ લીધો એવું છે ને એ પોતાના ભાષણોમાં કહીને આદિવાસી સમાજને તાળીઓ પડાવે છે. આ ઘટના એ દુર્ભાગ્યપૂર્ણ ન કહેવી તો બીજું શું. 1875માં જન્મેલા ભગવાન બિરસા મુંડા, જેમને 1940માં જ્યારે બિહારમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એના યજમાન હતા, ત્યારે જે એનો સ્પેશિયલ ઇસ્યુ બહાર પડ્યો હતો, એ ઇસ્યુમાં ભગવાન બિરસા મુંડા માટે પણ એક લેખ લખાયેલો છે. એ આપણે અગાઉ કોઈક એપિસોડમાં મેં તમને બતાવ્યો પણ હતો. અને છતાં મોદી કહેશે કે બિરસા મુંડાને તો હું 2014માં આવ્યો પછી જ બધા ઓળખતા થયા, જાણે એમનું કોઈ નામ નહોતું લેતું એમ કે છે. મને લાગે છે કે ઇતિહાસનું વિકૃતિકરણ કરવા માટે જ આ માણસે જન્મ લીધો હોય. હા, એ તો પાછા નોન બાયોલોજીકલ, ક્યારેક નોન બાયોલોજીકલ થઈ જાય છે. જ્યારે આરએસએસના વડા ડોક્ટર મોહનજી ભાગવત ઠપકારે છે બૌદ્ધિકમાં નામ લીધા વિના, ત્યારે પાછા એ માનવીય થઈ જાય છે. મને લાગે છે ફેંકવામાં એમનો જોટો જડે એમ નથી. અને એટલા માટે જ આજે જે એમણે જુઠ્ઠાણું વક્યું છે એની વાત ઉપર આવું. એ પહેલા એમણે અગાઉ પણ કેટલા જુઠ્ઠાણા વક્યા હતા એમના ભાષણોમાં, એની મારે વાત કરવી છે. એ સતત નેહરુથી માંડીને રાહુલ ગાંધી સુધીનાને વિશે બેફામપણે બોલે છે, પણ આજે એને હદ વટાવી દીધી છે રાજ્યસભામાં, એટલે આપણે આ એપિસોડ કરવો પડે છે. એમણે એકવાર એમ કહેલું કે તક્ષશિલા બિહારમાં છે, તક્ષશિલા બિહારમાં છે. અને એ વખતે એ ક્યારે કહેલું? 24 ફેબ્રુઆરી 2014માં આશુતોષ વાર્ષ્ણેય એમનો એક લેખ એ બ્રાઉન યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય અધ્યયન અને સામાજિક વિજ્ઞાનના સોલ ગોલ્ડમેન પ્રોફેસર છે અને ઇન્ડિયા ઇનિશિયેટિવના ડાયરેક્ટર છે, ઇન્ડિયન એક્સપ્રેસના એ કોન્ટ્રીબ્યુટિંગ એડિટર રહ્યા છે. એમણે જે કહ્યું છે कि नरेंद्र मोदी की ऐतिहासिक चुके कितनी हानिकारक है. આ એક લેખ તમારે પણ વાંચવો હોય તો આ એનડીટીવી જે ભાઈ શ્રી ગૌતમ અદાણી મોદીના મિત્રએ ખરીદી લીધું, કારણ કે એમને અનુકૂળ નહોતું આવતું એટલે ગૌતમ અદાણીએ એ ખરીદી લીધું. એની અંદર આ લેખ છપાયો છે અને એની અંદર ઘણા બધા ઉલ્લેખો કર્યા છે એમણે કે મોદીને કેવા કેવા જુઠ્ઠાણાઓ ઓકવાનું અથવા બોલવાનું ફાવે છે. પટણામાં જઈને એ કહે છે કે તક્ષશિલા બિહારમાં છે. હકીકત એ છે કે તક્ષશિલા એ પાકિસ્તાનમાં છે, બિહારમાં નાલંદા છે. આટલી સાદી સીધી સમજ આપણી સ્કૂલના વિદ્યાર્થીને પણ હોવી જોઈએ, પણ આપણા વિદ્યાર્થીઓ કોલેજના કે સ્કૂલના એ હવે વોટ્સઅપ યુનિવર્સિટીને સત્ય માનીને જ્યારે વાત કરતા હોય ત્યારે એમને પણ તક્ષશિલા કદાચ બિહારમાં દેખાય તો એમનો એ ધારો કે પ્રશ્ન હોય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તો એને છે ને સાચો માર્ક આપવો પડે, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા નરેન્દ્ર મોદી એવું કહે છે. સંત કબીર, ગુરુ નાનક અને સંત ગોરખનાથ એ ત્રણેય જણા સાથે બેસીને સ્પિરિચ્યુઆલિટી ઉપર છે ને એ ચર્ચા કરતા હતા, ડિબેટ કરતા હતા. આવું છે ને મોદીએ જૂન 2018માં પ્રાઇમ મિનિસ્ટર તરીકે સંત કબીરની 500મી નિર્વાણ તિથિ પ્રસંગે આ વાત કરી હતી. સામાન્ય પ્રજાને તો બિચારીને ક્યાં સમજાય, પણ જેને ઇતિહાસનો અંદાજ છે
કે નરેન્દ્ર મોદીનું આ જુઠ્ઠાણું કેવું છે. સંત કબીર એ 14મી સદીમાં થયા. ગુરુ નાનક એ 15મી 16મી સદીમાં થયા અને સંત ગોરખનાથ એ 11મી સદીમાં થયા. અમારા એક ઇતિહાસના પ્રોફેસર મિત્ર છે જે આશા ભીલની દીકરી એને એ બાદશાહ અહેમદ શાહ બાદશાહ સાથે પ્રેમ કરાવે છે અને ગુજરાત સરકારના પ્રકાશન ગૃહમાં એમનો ઇતિહાસ છપાય છે. 300 વર્ષનો એ કાલખંડ હોવા છતાં એટલા અંતરે છે. 300 વર્ષ એટલે આશા ભીલની દીકરી 300 વર્ષ પછી પણ અહેમદ શાહ બાદશાહની સાથે પ્રેમ અથવા તો અહેમદ શાહ બાદશાહ એને પ્રેમમાં પડી જાય છે એવું કહેવાનો મતલબ થાય. પણ ઇતિહાસના અધ્યાપકો જ વિકૃત નથી કરતા, રાજકારણીઓ વિકૃત કરે છે. ને જે રાજકારણી સત્તામાં હોય, હું આ બાબતમાં બહુ જ ક્લિયર છું, ભાજપની સરકાર હોય ત્યારે એ જો ઇતિહાસને વિકૃત કરતા હોય તો એમને પણ આઈનો બતાવવો પડે, અને કોંગ્રેસની સરકાર હોય ને એ પણ ઇતિહાસને વિકૃત કરતા હોય તો એમને આઈનો બતાવવો પડે. ઇતિહાસના પ્રોફેસરોની આ ફરજ બને છે. સરદાર સાહેબ વિશે જે જુઠ્ઠાણાઓ, જમ્મુ કાશ્મીર વિશે, 370 અનુચ્છેદ વિશે અથવા તો નેહરુ સાથેના સંબંધ વિશે ચલાવવામાં આવે છે, એ અત્યારે પોતાની રાજનીતિ ચમકાવવા, રાજનીતિ નહીં, ગંદુ રાજકારણ ચમકાવવા માટે કરવામાં આવે છે એવું કહેવામાં મને જરાય સંકોચ થતો નથી. નરેન્દ્ર મોદીએ એક ફેંકી હતી પાછી, એ હતું એમણે રાજીવ ગાંધીને પણ છોડ્યા નથી. સંસદમાં પણ એમના સભ્યો જે છે, ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે, એ લોકો પણ કેટલી હલકી કક્ષાએ જઈને પૂર્વ વડાપ્રધાનોના ચરિત્રહનન કરે છે, કારણ કે એમનો પ્રેરણા સ્ત્રોત એ નરેન્દ્ર મોદી છે. નરેન્દ્ર મોદીએ કહેલું કે લક્ષદ્વીપમાં INS વિક્રાંત, આપણું બહુ જ ગૌરવવંતું જે યુદ્ધ જહાજ હતું, વિમાનવાહક યુદ્ધ જહાજ હતું, એનો પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધીએ પ્રાઇવેટ ટેક્સી તરીકે ઉપયોગ કર્યો હતો અને 10 દિવસનું વેકેશન એમણે માણ્યું હતું એના ઉપર. 1887ના ગાળાની વાત એ કરે છે. હવે જે લોકો આના સંદર્ભમાં બોલી શકે એવા અધિકૃત બે વ્યક્તિત્વો, એક નૌકાદળના વડા રહેલા, હવે સદગત થયેલા એડમિરલ રામદાસ, એ મહુવામાં જ્યારે મોરારી બાપુ ને ત્યાં પધાર્યા હતા ત્યારે એમણે છે ને બહુ સ્પષ્ટ કહ્યું હતું કે રાજીવ ગાંધી એમના કોઈ, અને પાછું એમ કહેવામાં આવ્યું, મોદીએ કહ્યું હતું કે એમના વિદેશી મહેમાનોને લઈને એમણે 10 દિવસ ત્યાં આગળ છે ને વેકેશન ગાળવા માટે પ્રાઇવેટ ટેક્સી તરીકે આનો ઉપયોગ કર્યો હતો. રામદાસે કહ્યું કે આવું કશું જ નહોતું. પ્રાઇમ મિનિસ્ટર ડ્યુટી ઉપર હતા, એમણે છે ને અધિકારીઓની બેઠકો લીધી હતી અને એની તસવીરો પણ વાઇસ એડમિરલ વિનોદ પશરીચાએ NDTVને માર્ચ 2019માં શેર કરી છે અને એ NDTVની વેબસાઇટ ઉપર આજે પણ મોજૂદ છે. અને એ વાઇસ એડમિરલ વિનોદ પશરીચાએ પણ કહ્યું હતું કે આ ઓફિશિયલ ટ્રીપ હતી, એમના કોઈ સગાવાલાઓ એના ઉપર પ્લેઝર ટ્રીપ માટે નહોતા એવા, એમણે INS વિક્રાંતનો પર્સનલ ટેક્સી તરીકે ઉપયોગ નહોતો કર્યો. પણ મોદીને આ બધું કહેવાની આદત છે, આવા બધા જુઠ્ઠાણાઓ ઓકવાની આદત છે. એ છે ને સતત છે ને, કારણ કે એમને એમ લાગે છે કે દેશની જનતા એને મૂર્ખ બનાવી શકાય છે અને જનતા એ કંઈ વારંવાર ચેક અને ક્રોસ ચેક ન કરી શકે એવું પણ એ જાણે છે, એની માનસિકતા જાણે છે. અમે હંમેશા કહીએ છીએ કે અમે જે કહીએ છીએ એ પણ સાચું છે કે નહીં એ તમે ચકાસી શકો છો, અને ધારો કે અમે ભૂલ કરી હોય તો તમે અમને કહેશો, અમે ભૂલ કરી હશે તો અમે કહીશું કાનની બોટ.
આપણે સત્યમેવમ તથ્યમ એટલા માટે જ આપણી ચેનલનું નામ રાખ્યું છે અને સાચી વાત કહેવી, ટકોરાબંધ વાત કહેવી એ આપણો ધર્મ છે. હવે આવી રીતે જેમને ફાવટ આવી ગઈ છે અસત્યના ઉચ્ચારણો કરવાની, એમણે આજે રાજ્યસભામાં કહ્યું, કારણ કે મારે છે ને, હું હંમેશા એવું કોશિશ કરું છું કે પ્રાઇમ મિનિસ્ટર ની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી અથવા તો નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટ ઉપરથી હું એમનું ભાષણ પહેલા એની પ્રિન્ટ લઈ લઉં અને પછી એને આધારે વાત કરતો હોઉં છું. પણ અત્યારે આ વિડીયો રેકોર્ડ કરતા પહેલા મેં બંને વેબસાઇટ ચેક કરી લીધી, પરંતુ એમનું રાજ્યસભાનું ભાષણ એના ઉપર ઉપલબ્ધ નહોતું. અને રાજ્યસભાની વેબસાઇટ કે લોકસભાની વેબસાઇટ એ એટલી બધી અપડેટ થતી નથી જે પહેલાના જમાનામાં, એટલે કે નરેન્દ્ર મોદી પહેલાના જમાનામાં મિનિટે અપડેટ થતી હતી. પણ અત્યારે તો પ્રાઇમ મિનિસ્ટરનું ક્લિયરન્સ ન મળે અથવા પીએમઓનું ક્લિયરન્સ ન મળે ત્યાં સુધી એ અપડેટ ન થાય એ આપણે સમજી શકીએ છીએ. પહેલા રાજ્યસભા ટીવી અને લોકસભા ટીવી હતું, એને છે ને એમણે સંસદ ટીવી કરીને એક જ કરી દીધું, કારણ કે બિગ બ્રધર ઇઝ વોચિંગ એવરીવેર. તમને ખ્યાલ હશે, हमारे जासूस चारों ओर फैले रहते हैं. નરેન્દ્રભાઈએ એકાદ વાર મને કહેલું, એ મેં એમનો ડાયલોગ તમને કહેલો છે, એટલે મારે એ વાતનું પુનરાવર્તન નથી કરવું. પરંતુ આજે રાજ્યસભામાં જે એમણે કહ્યું અને અમે લાઈવ ટેલિકાસ્ટમાં એ સાંભળ્યું, એમાં છે ને એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું, हमारा गुजराती ने हमारे गुजराती का सरनेम भी चुरा लिया है, गांधी सरनेम भी चुरा लिया है, महात्मा गांधी का सरनेम चुरा लिया है. હવે નરેન્દ્ર મોદીને એ સાવ અભણ છે એવું નથી, એને ખબર છે કે જે ગાંધી, ફિરોઝ ગાંધી, ભરૂચના ફિરોઝ ગાંધી સાથે અલ્હાબાદમાં જે વૈદિક વિધિથી પંડિત જવાહરલાલ નહેરુના દીકરી ઇન્દિરા પ્રિયદર્શિની નહેરુ સાથે પારસી બાવા ફિરોઝ ગાંધીના લગ્ન થયા હતા આનંદ ભવનમાં 1942માં. એ ફિરોઝ ગાંધી એ ભરૂચના, મૂળ ભરૂચના વતની, અને એમના પિતાશ્રી એ મુંબઈમાં મરીન એન્જિનિયર હતા, અને ફિરોઝ ગાંધીના માસી એ અલ્હાબાદમાં સિવિલ હોસ્પિટલમાં એ ચીફ હતા. એટલે ફિરોઝ ગાંધી ત્યાં રહેતા હતા અને નહેરુ ફેમિલીના સંપર્કમાં આવ્યા, આઝાદીની લડાઈના સંપર્કમાં આવ્યા અને એના કોંગ્રેસના કાર્યકર તરીકે એ રહ્યા, અને એમના લગ્ન બંને પરિવારોની સંમતિ મેળવીને થયા હતા, વૈદિક વિધિથી થયા હતા. એટલે ગાંધીની સરનેમ ચોરી લીધી છે એવું નહીં, પારસીઓમાં ગાંધી સરનેમ હોય છે. અને મને લાગે છે કે જ્યારે મોદી, મારો પ્રાઇમ મિનિસ્ટર, રાજ્યસભામાં આવું જુઠ્ઠું બોલે છે ત્યારે એની સામે વિશેષાધિકાર ભંગની ફરિયાદ વિપક્ષના, એટલે ખાસ કરીને કોંગ્રેસના મેમ્બરોએ કરવી જોઈએ. એ કરશે કે નહીં કરે એ મને ખબર નથી, પણ એમનામાં જો સત્વશીલતા હોય તો એમણે કરવી જોઈએ કે આ જુઠ્ઠી વાત તમે કઈ રીતે કરી રહ્યા છો, કારણ કે જે સત્ય છે એનાથી વિપરીત મોદી આ વાત કરી રહ્યા છે. અને એમના બીજા જે એમના સભ્યો, એમના નાયબ મુખ્યમંત્રી ઉત્તર પ્રદેશના, એ તો ફિરોઝ ગાંધીની કબરની વાત કરતા હતા. અહીંયા જ્યારે આવ્યા ગુજરાતમાં ત્યારે એમણે છે ને એ વાત કરેલી, એ તમે જાણો છો. અને ફિરોઝ ગાંધીની કોઈ કબર ન હોઈ શકે, પરંતુ એમને મુસ્લિમ ગણાવવાની કોશિશ એ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ વાળાઓની વોટ્સઅપ યુનિવર્સિટી દ્વારા સતત કરવામાં આવી રહી છે, એ આપણે જાણીએ છીએ. પણ મોદી પ્રાઇમ મિનિસ્ટર થઈને બંધારણીય હોદ્દા ઉપર બેસીને આવું જુઠ્ઠું ઓકશે, જુઠ્ઠાણું ઓકશે, આવું જુઠ્ઠું બોલશે, એવી તો કલ્પના મને પણ નહોતી.
એમની સેના, જે અંધભક્તોની સેના, આમ તો ભક્તિભાવ વાળા છે, એ આવું કે તો સમજી શકાય, કારણ કે એ લોકો અંધભક્તિમાં રમમાણ છે. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ સુપ્રત કરતી વખતે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણનો ફાઇનલ મુસદ્દો સુપ્રત કરતા જે ભાષણ કર્યું હતું, એ ભાષણમાં એમણે કહ્યું હતું કે ધર્મમાં ભક્તિ એ મોક્ષનો માર્ગ છે અથવા ગણાય છે, પરંતુ રાજકારણમાં ભક્તિ એ તાનાશાહી તરફ લઈ જવાનો નિશ્ચિત માર્ગ છે. અને ભારત આજે તાનાશાહી તરફ ગતિ કરી રહ્યું છે અથવા કરી ચૂક્યું છે, એવું કહેવામાં મને જરાય સંકોચ નથી. તમારામાંથી જે લોકોને મોદીના જુઠ્ઠાણાઓ તમે જો સહી લેવાના હો તો મારે કંઈ કહેવાનું નથી, પરંતુ મારા દેશનો વડાપ્રધાન જુઠ્ઠા બોલો છે એવું કોઈ કે તો મને લાજ આવે, કારણ કે આ દેશનું નાક એ વડાપ્રધાન હોય, વડાપ્રધાન પછી અટલ બિહારી વાજપેયી હોય કે ડોક્ટર મનમોહન સિંહ હોય કે પછી નરેન્દ્ર મોદી હોય. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને જનતાને જગાડતા રહેશો, કારણ કે જુઠ્ઠા બોલાઓથી સાવધ રહેવાની ખૂબ જરૂર છે. લોકશાહીને બચાવવાની અને બંધારણને બચાવવાની ખૂબ જરૂર છે. નમસ્કાર.